વડોદરામાં આમ આદમી પાર્ટીના એમએલએ સામે ફરિયાદ બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ફરિયાદ કરી। હોટેલમાં ભોજન, બાકી પૈસા, મારામારી મામલે ફરિયાદ દાખલ કરાવી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુરાવા જાહેર કર્યા। પૈસા ચૂકવ્યાના એમએલએ પુરાવા જાહેર કર્યા। ફરિયાદીએ ફોન પર અપશબ્દો બોલ્યાનો એમએલએનો આક્ષેપ। एक दिवसे विक्रमभाई जे मारी ऑफिसे रही है एमना हस्ते एमने 30,000 रुपया हूँ रोकड़ा आपी देम छूं। बीजा जे 20,000 बाकी बोले छे ते मारा पीए माधवभाईना एकाउंटमांथी एमने फोन पे करीने एमनी छोकरीना एकाउंटमां हूँ ट्रांसफर करीने 7 ऑगस्टना रोज आपीने पूरुं करूं छूं। अमे पण फरियाद आपी छे अने शांतिलालभाईए पण फरियाद आपी छे। सामसामे फरियाद छे, सामसामे कायदेसरनी कार्यवाही थवानी छे। ભરૂચ નજીક ટોલ નાકા પર મારામારીનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો મુલદ ટોલ નાકાનો હોવાનું અનુમાન છે। અંકલેશ્વરથી વડોદરા રોડ પર જતા ટ્રકના ચાલકને માર મરાયો। વાયરલ વિડીયોમાં 3 થી 4 લોકો પટ્ટા અને દોરડાથી માર મારતા દેખાયા। ટોલ નાકાના કર્મીઓએ મારામારી કર્યાનો આરોપ મુકાયો છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। તો કઈ રીતે ટોલ નાકા પર ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો તેની પણ આ તસવીરો જુઓ। આ વિડીયો વાયરલ થયો છે અને જેના આધારે હવે આગામી સમયમાં તપાસ પણ આગળ વધારવામાં આવશે। અંકલેશ્વરથી વડોદરા રોડ પર જતા ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો। આખરે કયા કારણોસર તે જાણી નથી શકાયું, પરંતુ 3 થી 4 લોકો કઈ રીતે હિંસક બન્યા, પટ્ટા અને દોરડાથી આ ચાલકને માર માર્યો તેની તસવીરો સામે આવી છે। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો છે, શું વધુ વિગત? જી, સવારના 9 થી 10 ના વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો। લગભગ આ વિડીયો વાયરલ થતા જ જે ટોલ ટેક્સના અધિકારીઓ છે એ લોકોએ પણ તપાસની માંગ કરી હતી અને કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ આઈસર ટેમ્પા વાળો જે ટોલ ટેક્સના નિયમો છે એને એ કરતો હતો, ઇગ્નોર કરતો હતો અને આગળ જવાની કોશિશ કરતા જ આ ટોલ ટેક્સના જે કર્મચારીઓ છે એમની સાથે મગજમારી થઈ હતી। જી, આભાર ભાવિન જાણકારી આપવા માટે। પાટણના ચાણસ્મા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મદદગાર પણ પકડાયો છે। પાખંડી ભુવા ભગા ચૌધરી સામે ફરિયાદ બાદ પોલીસે મદદ કરનાર તેના ભત્રીજાને પણ ઝડપ્યો છે। મહેસાણાથી ગૌરવ ઈશ્વર ચૌધરીને ભગા ભુવાની મદદ કરવાના કેસમાં ઝડપ્યો। ભગા ભુવાએ સગીરાનો વિડીયો વાયરલ કર્યા બાદ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આરોપી ગૌરવની અટકાયત કરીને વધુ તપાસ આદરી છે। તો ભુવાએ કઈ રીતે સગીરા પર દુષ્કર્મ આચર્યું તેનો વિડીયો પણ ઉતાર્યો। વાયરલ થતાં જ ફરિયાદ નોંધાવવામાં આવી અને તેનો જે આરોપી છે, મદદગાર છે, તે પણ હવે પકડાઈ ગયો છે। ગૌરવ પણ હવે પોલીસની પકડમાં આવ્યો છે। અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં અંગત અદાવતમાં હોબાળાની ઘટના સામે આવી। એક વ્યક્તિના ઘરમાં મોડી રાત્રે આગચંપીનો બનાવ બન્યો। મોડી રાત્રે જેકિન શેખ નામના શખ્સના ઘર પર હુમલો કરી 6 લોકોએ આગચંપી કર્યાનો આરોપ મુકાયો છે। આ મામલે શહેર કોટડા પોલીસે તપાસ પણ શરૂ કરી છે। અમદાવાદના વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ પકડાઈ। 5 દારૂની બોટલ સાથે 9 નશાખોરો ઝડપાયા। વસ્ત્રાપુરના ગોયલ ઇન્ટરસિટીમાં પોલીસના દરોડા હતા। 12 મોબાઈલ સહિત 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। તમામ નબીરાઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે। સવાલ અહીં એ કે ગાંધીના ગુજરાતમાં આ જે નબીરાઓ છે તેમના સુધી દારૂ પહોંચ્યો કેવી રીતે? દારૂબંધી માત્ર કહેવા પૂરતી છે એ વસ્તુ અહીં સાબિત થાય છે, કારણ કે વસ્ત્રાપુરમાં આ યુવાનો દારૂની પાર્ટી કરી રહ્યા હતા, મહેફિલ માણી રહ્યા હતા। આ તો પોલીસને જાણ થઈ, દરોડા પડ્યા અને ત્યારબાદ આખી વિગતો સામે આવી। બાકી આ લોકોની આ રીતે જ મહેફિલ ચાલતી હોત અને આગામી સમયમાં અન્ય પણ મહેફિલનું આ લોકો આયોજન કર્યા હોત। પોલીસ અહીં પહોંચી અને 12 મોબાઈલ સહિત 2.65 લાખનો મુદ્દામાલ તેણે જપ્ત કર્યો અને આ યુવકો પણ હવે પોલીસની ગિરફ્તમાં છે। વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ પકડાઈ છે। દારૂ આખરે આવ્યો ક્યાંથી તે એક મોટો સવાલ। સુરતમાં નકલી નોટો છાપવાનું કારખાનું પકડાયું। સરધાના વિસ્તારમાં આ ગોરખ ધંધો ચાલતો હતો। એસઓજીએ નોટો છાપવાનું મિની કારખાનું ઝડપ્યું છે। સ્થળ પરથી 1 લાખ રૂપિયાની નોટો પણ જપ્ત કરવામાં આવી। નોટો છાપવાના કારખાનામાંથી 4 આરોપી દબોચવામાં આવ્યા।
આરોપીઓ કમ્પ્યુટર પર નોટ બનાવીને કલર પ્રિન્ટરથી નકલી નોટ છાપતા હતા. ખાસ કરીને 100ના દરની નકલી નોટો બનાવતા હતા. શહેરના યોગી ચોકના એપલ સ્ક્વેરમાં આ ગોરખ ધંધો ચાલતો હતો. પોલીસે 3 આરોપીઓ સાથે 100ના દરની 1 લાખની નકલી નોટો સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલની તપાસમાં ખુલાસો થયો છે કે અસલી નોટ સ્કેન કરીને કલર પ્રિન્ટ કાઢી બજારમાં વટાવવાની ફિરાકમાં હતા, જેમાં એક અસલી નોટની સામે 3 નકલી નોટ અપનાવવાની હતી. પોલીસે આ કેસમાં માસ્ટરમાઇન્ડ સહિત 4 આરોપીઓને પકડ્યા, જેમાં રાહુલ, ભાવેશ, પવન સહિત સાગર રાઠોડ નામના આરોપીની ધરપકડ થઈ છે. આ 4 પૈકી સાગર રાઠોડ નકલી નોટો છાપવાનો માસ્ટરમાઇન્ડ છે. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલી નકલી નોટ બનાવી અને અત્યાર સુધીમાં તેમણે કેટલી નોટ બજારમાં વટાવી, સાથે જ આ ગોરખ ધંધામાં હજુ કેટલા આરોપીઓ સામેલ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જો કે આ કેસમાં સવાલો એ થઈ રહ્યા છે કે આખરે કેટલા સમયથી આ ગોરખ ધંધો ચાલતો હતો, અત્યાર સુધીમાં કેટલી નોટો નકલી બનાવી હતી, અત્યાર સુધીમાં કેટલી નોટો બજારમાં વટાવી, કેટલી નકલી નોટો બજારમાં ફરતી થઈ, ગોરખ ધંધામાં હજુ કેટલા આરોપીઓની સંડોવણી છે. શાળામાં દાઝી જતા સારવારમાં મોત મામલે પગલાં લેવાયા. પંચમહાલના ગોધરાની સ્કૂલમાં બનાવ બન્યો હતો. ગોધરા કજીવાડા મિશ્ર શાળામાં વિદ્યાર્થીની સેનેટાઈઝરથી દાઝી ગયા બાદ 35 દિવસની સારવાર બાદ ગઈકાલે ધોરણ 8ની વિદ્યાર્થીનીનું મોત થયું, જેમાં શાળાના આચાર્ય જયશ્રીબેન સામે વર્ગખંડમાં સેનેટાઈઝર સહેલાઈથી મળી શકે એમ રાખી વર્ગખંડમાં ચેક નહીં કરી બેદરકારી રાખી હોવાનો ગુનો નોંધાયો. ગોધરા શહેર B ડિવિઝન પોલીસ મથકે મૃતક વિદ્યાર્થીનીની માતાએ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે. આ સાથે સ્કૂલ આચાર્ય અને 2 શિક્ષિકા સસ્પેન્ડ કરાયા. ફરિયાદ બાદ DPEOએ આદેશ કર્યા છે. 3 મહિલા શિક્ષકોને ફરજ પર બેદરકારી બદલ 6 માસ માટે સસ્પેન્ડ કરાયા, જેમાં આચાર્ય સામે પોલીસ ફરિયાદ, જ્યારે સ્ટાફ સામે ખાતાકીય તપાસ થશે. 16 ઓગસ્ટના રોજ રિસેસ દરમિયાન ધોરણ 8માં અભ્યાસ કરતી ખુશ્બુ બારિયા ગંભીર રીતે દાઝી જતા વડોદરા ખાતે સારવાર હેઠળ હતી. 35 દિવસની લાંબી સારવાર દરમિયાન ખુશ્બુનું મૃત્યુ નિપજ્યું હતું. ઘાયલ દીપડો વધુ ખૂનખાર બની જાય છે. આ વાત નવસારીના એક સીસીટીવીએ સાચી ઠેરવી છે. 2 દિવસ અગાઉ નસીલપુર ગામમાં અકસ્માતમાં ઘાયલ થયેલ દીપડાએ મચાવેલા આતંકના સીસીટીવી સામે આવ્યા. સીસીટીવીમાં જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. નસીલપુર ગામમાં 2 દિવસ પહેલા રોડ અકસ્માતમાં એક દીપડો ઘાયલ થયો હતો. જો કે ઘાયલ થયા બાદ દીપડાએ કેટલાક લોકો પર હિંસક હુમલો કર્યો હતો. ગામના ઇમ્તિયાઝ રાઉતના ઘર આંગણે લાગેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા. દીપડો ઘાયલ થયા બાદ ખૂનખાર બન્યો હતો અને બચવા માટે આમ તેમ દોડી રહ્યો હતો, ત્યારે ઇમ્તિયાઝના ઘરમાં ઘૂસી ગયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે દીપડો પાછળ પડતા ગામ લોકો પણ જીવ બચાવી ઘરમાં ઘૂસી જાય છે અને પાછળ ઘાયલ દીપડો દોટ લગાવી રહ્યો છે. આગળ 5 લોકો છે અને પાછળ ખૂનખાર દીપડો. આ સીસીટીવી સામે આવ્યા બાદ નસીલપુર ગામના સ્થાનિકોના મતે ગામની જ એક યુવતી જીનલ પટેલ પાછળ દીપડાએ દોટ લગાવી હતી. જો કે ફર્શ સપાટ હોવાથી દીપડો ફસડાઈ પડ્યો હતો અને એક બાઇક સાથે અથડાયો હતો. દીપડો મોપેડ સાથે અથડાયા બાદ નીચે પટકાયો હતો અને યુવતી જીનલ પટેલ બચી ગઈ હતી. આ બનાવમાં યુવતી જીનલ પટેલના પગમાં ફ્રેક્ચર પણ થયું હતું. જો કે આ બનાવ 2 દિવસ પહેલાનો છે, પરંતુ નસીલપુર ગામના રહીશોના જીવ હજુ પણ તાળવે ચોંટેલા છે, કારણ કે ઘાયલ થયા બાદ ખૂનખાર થયેલો દીપડો હજુ પણ પાંજરે નથી પુરાયો. 2 દિવસ પહેલા ગામમાં રાત્રે રોડ ક્રોસ કરતી વખતે દીપડો કાર સાથે અથડાયો હતો અને ગંભીર રીતે ઘવાયા બાદ રોડ પર તરફડિયા મારતો હતો. અકસ્માત થતા લોકોના ટોળા પણ સ્થળ પર ઉમટ્યા હતા, જ્યાં દીપડાએ જીવ બચાવવા દોડધામ કરતા એક યુવતી ઘાયલ થઈ હતી. રીંછ એકલું નહીં પણ ટોળામાં ફરવા ચાલ્યું. પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં 1 2 નહીં પણ એક સાથે 4 રીંછ જોવા મળ્યા. દેલવાડા જવાના માર્ગ પર રીંછના ટોળાની લટાર નજરે પડી. રીંછનું ટોળું રોડ પાસે આવ્યું હતું અને એ સમયે ગુજરાતી પ્રવાસીએ રીંછના ટોળાને મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું. ગુજરાતી પ્રવાસીએ કાર ઊભી રાખીને આ ટોળાને કેમેરામાં કેદ કર્યા. જો કે આ રીંછનું ટોળું રોડ પસાર કરીને જંગલ તરફ જતું રહ્યું હતું.
અમદાવાદ શહેરના વિશાલા બ્રિજ પર થતા ટ્રાફિક જામથી લોકો પરેશાન થયા છે. વિશાલા બ્રિજનું હાલ સમારકામ ચાલી રહ્યું છે. ફેબ્રુઆરીમાં સમારકામ પૂર્ણ કરવાનું હતું, જે હજુ સુધી નથી થયું, જેને લઈ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે વિશાલા બ્રિજની મુલાકાત કરી હતી. અધિકારીઓ પણ સાથે રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે દિવાળી સુધીમાં આ બ્રિજનું સમારકામ થઈ જશે. વિશાલા બ્રિજ છે જર્જરિત છે, સમારકામ ચાલી રહ્યું છે અને ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન છે. ત્યારે ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે અત્યારે વિઝિટ કરી રહ્યા છે, અધિકારીઓ સાથે વિઝિટ કરવામાં આવી છે. અમિતભાઈ, આ સમસ્યા જે ફેબ્રુઆરીમાં કામ પૂર્ણ થવાનું હતું હજુ સુધી નથી થયું અને ટ્રાફિક પણ ખૂબ જ રહે છે. ગઈકાલે કલેક્ટરની સામે સંકલનની બેઠકમાં એનએચના અધિકારીઓ ઉપસ્થિત રહે એવો મેં પહેલેથી પત્રો ફાટવેલો. એ બધા અધિકારીઓ ઉપસ્થિત બી રહ્યા. આજે અધિકારીઓને મેં કીધું કે રૂબરૂ ઉપસ્થિત થાવ. રૂબરૂ એ લોકો અહીંયા આવ્યા છે. આ બ્રિજ જે કામ ચાલે છે એમાં સ્પીડ કરી અને લગભગ નેક્સ્ટ 10 દિવસમાં એ બ્રિજ ખુલી જાય એવો એક આગ્રહ રાખેલો છે. એ કારણ કે ડિસેમ્બર સુધી રાહ જોવાનો કોઈ મતલબ નથી, એટલી પબ્લિકને હેરાનગતિ છે. એ બ્રિજ ખુલી જશે એવું અધિકારીઓએ મને અત્યારે કીધું છે. અને જે અહીંયા છે તો આને બી કાર્પેટિંગ જે બગડ્યું છે એ કાર્પેટિંગ સરખું થાય. અને કુલ મળીને મારો આગ્રહ એવો છે કે 1 મહિનાની અંદર અહીંયા બધા લોકોને, એટલે દિવાળી પહેલા લોકોને આ હાલાકીમાંથી મુક્તિ થાય એવો આગ્રહ મેં કરેલો છે. અને મારો ભરોસો છે કે આ કામ ઝડપથી અમે પૂરું કરાવીશું. તો આ કામ છે ઝડપથી પૂર્ણ થઈ જાય તે માટે કહેવામાં આવ્યું છે, પરંતુ ગઈકાલે જે સંકલન સમિતિની બેઠક મળી હતી તે બેઠકમાં પણ રજૂઆત કરવામાં આવી છે અને તેના કારણે જે અધિકારીઓને પણ અહીં લઈ આવવામાં આવ્યા છે કે એક તરફનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે કે જેના કારણે બ્રિજ ખુલે તો ટ્રાફિક ઓછું થાય અને લોકોને સરળતા રહે, અને બીજી તરફ જે રોડ ખરાબ છે ત્યાં પણ તેનું રિપેરિંગ છે તે કરવામાં આવે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.